ગુડ મોર્નિંગ. તો ભાઈ સમય થયો છે સવારના 9:15 અને ભાઈ આપણે લોકો મુંબઈથી રવાના થવા માટે થઈ ગયા છીએ રેડી. આપણે લોકો જવાના છીએ હવે આપણા ગરવી ગુજરાત. જોકે પહેલાં જઈશું આપણે ગણદેવી, ત્યાં થોડુંક આપણે કામ છે, પછી જઈશું નવસારી, પછી ત્યાંથી જઈશું સુરત. તો મે બી આજ રાત સુધી આપણે સુરત પહોંચી જઈશું. અને ભાઈ કેટલા દિવસો પછી મારું ગરવી ગુજરાત હું આજે એન્ટર થઈશ અને ભાઈ બહુ જ ખુશી છે. અને 3 દિવસ જેવું આપણે મુંબઈ રોકાણા, ઘણી બધી જગ્યા ફર્યા, બટ મુંબઈ ભાઈ બહુ મોટું છે, તો બહુ બધા સેલિબ્રિટીઝને બહુ બધા પ્લેસીસ છે, બટ જેટલા આપણે ફરી શક્યા એટલા ફર્યા. હવે નીકળી રહ્યા છીએ, તો નીકળીએ અને મળીએ હાઈવે. ગુડ મોર્નિંગ મારું ગુજરાત. તો ભાઈ આપણે લોકો મુંબઈથી નીકળી રહ્યા છે. અત્યારે આપણે છીએ અંધેરી ટુ વિખરોલી બાયપાસ, અને અંધેરીથી આપણે પકડીશું વેસ્ટર્ન હાઈવે, જે મુંબઈ ટુ દિલ્હી સુધી છે. એટલે એ જ હાઈવે પર આવશે સીધું આપણું રૂડું ગરવી ગુજરાત. અને ભાઈ પહેલાં આપણે જવાના છીએ ગણદેવી, નવસારી પાસે આવેલું છે ગણદેવી. ત્યાં મારે તલાટી પાસે થોડુંક કામ છે. પછી આપણે આવશું નવસારી, ત્યાં કલેક્ટર સાહેબ પાસે થોડુંક કામ છે, અને મારી પાર્ટનરમાં ઓફિસ આવેલી છે, ત્યાં મારે થોડુંક કામ છે. એ પતાવતા રાત્રે આપણે પહોંચી જશું ડાયમંડ સિટી સુરત. બટ જોઈએ ભાઈ, નીકળ્યા છીએ. જોકે વહેલા નીકળવાના હતા, બટ આપણે જેમ કાલે જોયું બાઇકમાંથી હવા જતી રહી હતી અને ચેક કર્યું પણ લીક ક્યાંયથી નહોતું. બટ સવારે 5 વાગે જાગીને જેવી એમ બાઇક જોઈને તો ટાયરમાં હવા નહીં, અને પછી જોયું ને તો ભાઈ વાલમાંથી હવા જતી હતી ને બહુ ફાસ્ટ જતી હતી. તો વિચાર્યું કે ભાઈ અત્યારે નીકળશું તો હાઈવે પર હેરાન થશું, તો પછી થોડોક આરામ કરી લીધો. અને 8:30 વાગ્યા આજુબાજુ બધા પંચરની દુકાનો ઓપન થઈ. નરોત્તમ ગયો, વાલ ચેન્જ કરાવીને આવી ગયો, અને બસ 9:30 આજુબાજુ નીકળી ગયા. અને બસ જઈ રહ્યા છે વેસ્ટર્ન હાઈવે. અને ભાઈ મુંબઈ ખૂબ મજા આવી. જોકે હું તો મુંબઈ આવતો રહું, કેમ કે મારે ઘણું બધું કામ હોય આ સાઈડ. બટ નરોત્તમ ફર્સ્ટ ટાઈમ હતો, તો ભાઈ નરોત્તમને ક્લબ લઈ ગયા અમે, બોમ્બે સ્ટોક એક્સચેન્જ લઈ ગયા, તાજ હોટેલ, ગેટ ઓફ ઇન્ડિયા, એન્ટેલિયા, મહાલક્ષ્મી, હાજી અલી, મરીન ડ્રાઈવ, ઓલમોસ્ટ જે પોપ્યુલર પ્લેસીસ છે બધા ફેરવ્યા. અને ભાઈ મુંબઈ છે એ મહાનગર છે, અને ભાઈ જાજા વાગના સેલિબ્રિટીથી લઈને જાજા વાગની વસ્તુ અહીંયા છે જોવા જેવી. બટ જેટલા દિવસ રોકાણા એ પ્રમાણે જેટલું ફરી શક્યા એટલું ફર્યા, અને હવે નીકળી ગયા છે આપણા ગુજરાત તરફ. કેમ કે યાદ આવે છે હવે આપણી ભૂમિ, આપણી ધરતીની. તો બસ નીકળ્યા છીએ, જોઈએ કેટલા વાગે પહોંચીએ. બટ ભાઈ થોડુંક ટ્રાફિક છે, બટ વેસ્ટર્ન હાઈવે આવી જશે પછી ઓછું ટ્રાફિક હશે. બટ જોઈએ આગળ. અત્યારે રેડ સિગ્નલ લાગી ગયું છે, થોડી વાર ઊભા રહી અને મળીએ ભાઈ નવી જગ્યા નવી વાત સાથે. કલેજાઓ. તો ભાઈ સમય થઈ ગયો છે 11:01, અને ભાઈ આપણે નેશનલ હાઈવે 48 મુંબઈ ટુ અમદાવાદ ટુ દિલ્હી આવી ગયા છે. અને ભાઈ સિટીથી બહાર નીકળી ગયા છે, અને ગણદેવી દેખાડે છે અહીંયાથી 132 કિલોમીટર, એટલે 2 કલાકનો રસ્તો છે. અને સ્પીડ મેન્ટેન થઈ રહી છે, ખલાસી પરફોર્મ કરી રહી છે એક નંબર. તો ભાઈ આવો સારો હાઈવે હોય અને આવો ખુલ્લો હાઈવે હોય તો થોડુંક ડ્રાઈવ કરવું જોઈએ વાલા. તો બસ થોડી વાર આપણે બાઇકને મજા આપીએ, થોડુંક ડ્રાઈવ કરીએ, અને 132 કિલોમીટર જેવું છે તો પહોંચીએ. બટ ભાઈ પહોંચી ગયા છીએ નેશનલ હાઈવે 48. તો બસ માન્યા રહો, મળીએ આગળ.
તો ભાઈ બાઇક ડ્રાઈવ કરતાં 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 આપણે આવી ગયા છે મહારાષ્ટ્ર ચેક પોઈન્ટ. ભાઈ આ ચેક પોઈન્ટ છે કેમ કે ભાઈ ગુજરાત ટ્રાય સ્ટેટ છે અને મુંબઈમાં લીકર અલાવ છે, તો અહીંયા ચેકિંગ થાય કે કંઈ માલ પાણી લઈને નથી જતા ને. તો ચેક પોસ્ટ આવી ગયા છે. આવી રીતનું ટ્રાફિક જામ છે બહુ બધું. ઓકે ઓકે. તો ભાઈ બપોરના 12 વાગી ગયા છે અને અત્યારે આપણે આપણા ગરવી ગુજરાતમાં એન્ટર થઈ ગયા છે. નંદીગામ કરીને ગામ છે, બોર્ડર જસ્ટ આપણે ક્રોસ કરી છે ને ભાઈ 18 સ્ટેટ ફરી અને આજે 3 મહિના પછી આપણે આપણા ગુજરાતમાં એન્ટર થઈ ગયા છે ભાઈ. ખૂબ મજા આવી, બહુ મસ્ત જર્ની હતી, પણ ભાઈ એન્ટર થઈ ગયા છે અને તડકો છે ખૂબ, એટલે પહેલાં આપણા કામ પતાવીએ અને પછી બહુ બધી વાતો કરવાની બાકી છે. તો ભાઈ સમય થઈ ગયો છે એક્ઝેક્ટ 1 અને 8 અને ભાઈ આપણે નેશનલ હાઈવે 48થી ઉતરી અને રફ રસ્તા પર આવી ગયા છે. આપણે ચીખલી થઈને ગણદેવી જઈએ છીએ અને 10 કિલોમીટર છે, 17 મિનિટ બતાવે છે, બટ રોડ વોઝ ગુડ. પહોંચીએ, થોડુંક કામ છે પતાવીએ અને નીકળીએ નવસારી. ત્યાં બી થોડુંક કામ છે પતાવીએ અને પછી સુરત ભેગા થાય. તો ભાઈ રસ્તા સારા હતા અને સવારે 9 વાગ્યા સમથિંગ નીકળ્યા હતા આપણે. 9:15 9:20 જેવું થયું હતું નીકળ્યા હતા ત્યારે. અને ભાઈ આરામથી 1 વાગી ગયો છે ને ગણદેવી પહોંચી ગયા છે ને ભાઈ. ગણદેવીથી નવસારી છે એ કંઈક 13 કિલોમીટર છે અને નવસારીથી સુરત એ 35 કિલોમીટર છે, એટલે ગણો ને તો 50 કિલોમીટર જેવી ટોટલ જર્ની છે સુરત સુધી. બટ ભાઈ આરામથી પહોંચી જશું કામ પતાવીને. અને ભાઈ મને એવું લાગતું હતું કે મુંબઈ ને સુરત બહુ દૂર 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 છે, પણ જે પ્રમાણે ઇન્ડિયા ટ્રાવેલ કર્યું ને તો મેં કાલે મેપ પર જોયું કે ભાઈ કેટલું થાય છે, તો મેં કીધું બસ 250 243 કિલોમીટર જ છે. મેં કીધું તો આરામથી કરીને જતા રહીશું. તો બસ ધીમે ધીમે ચલાવતા પહોંચી ગયા છીએ. હવે પહોંચ્યા ગણદેવી, કામ પતાવી અને મળીએ પાછા. તો ભાઈ આપણે લોકો ગણદેવી આવી ગયા છે. થોડું ઘણું કામ છે એ પતાવીએ છે. ભાઈ થોડુંક જમીનનું કામ છે, ચીખલી પ્રાંતમાં નોટિસ આવેલી છે, તો એ થોડુંક કામ છે પતાવી લઈએ અને મળીએ આગળ. તો મારા વાલા ગુજરાતીઓ, સમય થયો છે 2:53, ઓલમોસ્ટ 3 વાગી ગયા છે બપોરના. અને ભાઈ આપણે ગણદેવીથી નીકળી ગયા છીએ અને થઈ ગયું છે ભાઈ કામ. થોડુંક જમીનનું કામ છે જેમાં વારસાઈ બાકી છે ને ડોક્યુમેન્ટ અધૂરા છે, તો બહુ ટાઈમથી કોલ આવતા હતા, તો બસ એ કામ પતાવવાનું હતું. અને જે ડોક્યુમેન્ટ ઘટે છે એ ગોતી અને કલેક્ટર સાહેબને નવસારી દેવાના છે. તો જોકે એક કાગળ છે ઘટે છે, જો આજે મળી જાય મને જઈને તો આપણે આપી દઈશું. બાકી ભાઈ નવસારીમાં રોકાવું પડશે અને સુરત જઈશું કાલે. તો બસ ગણદેવીથી નીકળ્યા છીએ, પહોંચશે અને ભાઈ અહીંયાથી નવસારી 13 થી 12 કિલોમીટર જેવું છે, એટલે ફટાફટ પહોંચી જાય. અને ભાઈ ફૂલ ભૂખ્યા થયા છીએ, એટલે કંઈક જમવાનું આવે તો હવે પેટ પૂજાઈ કરી લઈએ. અને ભાઈ આ જે નદી છે એ નદી છે અંબિકા રિવર, મુખ્ય નદી છે જે અહીંની જીવનદોરીમાં મહત્તમ પાર્ટ ભજવે છે. હવે અહીંયાથી આવશે અમલસાડ, અમલસાડથી 12 કિલોમીટર નવસારી. તમને ખ્યાલ હોય તો ગાંધીજીએ દાંડી કૂચ કરી હતી, તો એ દાંડી બીચ છે એ આગળથી જ જવાય છે. પણ જોઈએ ભાઈ ટાઈમ રહેશે તો જાશું. બાકી ભાઈ આવી ગયા છે આપણા ગરવી ગુજરાતમાં, જે મજા આવે છે હવે ઘરના ઘરમાં આવી ગયા છે. તો ભાઈ પહોંચીએ અને મળીએ આગળ.
તો ભાઈ સમય થયો છે સાંજના 4 અને આપણે લોકો આવી ગયા છે જીઓ ઓફિસ. ભાઈ હું એરટેલમાંથી જીઓમાં શિફ્ટ થાઉં છું કેમ કે આ ઇન્ડિયા ફેરો જીઓનું નેટવર્ક સારું આવે છે. કોઈક જગ્યાએ એરટેલ ચાલતું જ નથી અને 5Gમાં એવું થાય છે કે જ્યારે નેટ હોય ને 1.5 GB 2 GB ત્યાં સુધી મસ્ત ઇન્ટરનેટ ચાલે ને જેવું પૂરું થાય ને અનલિમિટેડ 5G ચાલુ થાય ને એટલે બંધ થઈ જાય સડનલી. 5G બધા ઇન્ટરનેટમાં ચાલે, એની સામે મારી સામે બધા જીઓ યુઝરનો અનલિમિટેડ 5G ચાલે, તો મને પ્રોબ્લેમ લાગ્યો એટલે હું શિફ્ટ થઈ જાઉં છું. આવ્યા છીએ જીઓની ઓફિસ છે, એક કોઈક ભાઈ છે જે આવે એ પોર્ટ કરી આપશે. બેસીએ, પાણી પીએ, ઠંડા પડીએ. તો નિખિલભાઈ આજનો પ્રોગ્રામ છે જમવાનો? તો ભાઈ ભરેલા રીંગણા બનાવીએ છે. ગુજરાત આવ્યા તો એમ થયું કે ભાઈ ગુજરાતી કાંઈક વાનગી બનાવીએ. જો કે મારા ફ્રેન્ડના ઘરે રોકાણો છું અને આ પ્રકારે કિચન છે અને ભાઈ મને થયું કે આજે ભરેલા રીંગણા ખાવા છે, તો મેં કીધું હું મારી જાત જ બનાવું તો કે આપણને થોડુંક બનાવતા ફાવે. અને ભાઈ આ રીંગણા ભર્યા છે, મસ્ત ગાર્લિક વાળો મસાલો બનાવ્યો છે. પણ જો અહીંયા આ પ્રકારે રીંગણા મળે. આપણે જે મોરપીચ રીંગણા અલગ હોય જે ટેસ્ટી બી હોય, બટ અહીંયા જે છે એ અલગ પ્રકારના રીંગણાઓ મળે છે. પણ ભાઈ ગુજરાત આવી ગયા છે તો ભાઈ આપણા ગુજરાતી ભોજનનો સ્વાદ લેવો જોઈએ, તો ભરેલા રીંગણા બનાવું છું, પછી મજા કરીએ. તો ભાઈ રીંગણાની સબ્જી થઈ ગઈ છે તૈયાર, મસ્ત સરસ. તો એનો પેટનો ખાડો પૂરી દેવાનો થાય છે. તો ભાઈ સમય થયો છે બપોરના 12:50, એટલે ઓલમોસ્ટ બપોરનો 1 વાગી ગયો છે. આપણે નવસારીમાં છીએ. નવસારીમાં આપણો બીજો દિવસ છે અને ભાઈ કલેક્ટર ઓફિસ જે કામ હતું એ પતાવીને આવી ગયો છું. અને ભાઈ તડકો છે થોડો, તો વિચાર્યું જમી જેવો તડકો ઓછો થાય તો પછી 4, 4:30, 5 વાગ્યા સમથિંગ આપણે નીકળી જશું સુરત માટે. તો ભાઈ જમીએ, આરામ કરીએ અને જેવો તડકો ઓછો થાય નીકળીએ સુરત, સિટી ઓફ સન, સિટી ઓફ ડાયમંડ, અને મળીએ સીધા સુરત. તો જમવા બેસ્યા છીએ. દાલ રાઈસ છે, ફ્રાઈડ પોટેટો છે, પાપડ છે, રોટી છે, સબ્જી છે, નરો છે. જમીએ અને મળીએ. તો ભાઈ સમય થઈ ગયો છે સાંજના 4:02 અને હમણાં વિન્ડોમાંથી જોયું કે તડકો કેટલો છે. પણ ભાઈ તડકો બહુ વધારે છે. આરામ કરીએ છીએ, આળોટીએ છીએ, તડકો થોડો હળવો પડે એટલે નીકળીએ સુરત તરફ. તો ભાઈ સમય થયો છે 4:42 અને તડકો થઈ ગયો છે ઓછો અને ભાઈ થઈ ગયા છે રેડી નીકળવા માટે. સામાન લોડ થઈ ગયો છે અને સુરત છે 35 કિલોમીટર. જોકે સચિન જીઆઈડીસી ટ્રાફિક હોય બટ પહોંચી જશો આરામથી કલાકમાં. તડકો હળવો છે એટલે વાંધો નથી. તો બસ નીકળીએ, મળીએ હાઈવે પર. તો ભાઈ નીકળી ગયા છે આપણે નવસારીથી સુરત માટે અને ભાઈ હાઈવે છે ખાલી. અને સુરત જવું હોય નવસારીથી તો 2 રસ્તા છે. એક તો તમે નેશનલ હાઈવે તેને કામરેજ થઈને જઈ શકો અને એક સિટીમાંથી નીકળે છે જે મરોલીથી સચિન જીઆઈડીસી થઈ મજુરા ગેટ ત્યાં ભેગો થાય રસ્તો, અને ત્યાંથી તમે ટેક્સટાઇલથી વરાછા સાઈડ બી જઈ શકો છો. તો બસ નીકળી ગયા છે ભાઈ અને પાછળ બોર્ડ ગયું 31 કિલોમીટર હતું. અને ભાઈ આ રસ્તો ખાલી હોય બટ જે જીઆઈડીસી વાળો એરિયા છે ને ત્યાં ટ્રાફિક બહુ વધારે હોય. બટ ભાઈ નીકળ્યા છે. આપણે જવાના છીએ વરાછામાં મારા સિસ્ટરના ઘરે. તો જોઈએ કેટલા સમય પછી મારા ફેમિલી મેમ્બર્સને મળવાનો છું. ખુશી પણ છે, ઇમોશનલ પણ છું. બટ ભાઈ ખૂબ સપોર્ટ કર્યો મને મારી ફેમિલીએ મારી જર્ની માટે, તો ખૂબ ખૂબ ધન્યવાદ. અને મારા ફ્રેન્ડ્સ, મારું કુટુંબ, બધાએ મારો બહુ સપોર્ટ કર્યો, બહુ બધો સપોર્ટ આપ્યો મને.
ભાઈ આપણે સુરતમાં એન્ટર થઈ ગયા છે અને વરાછા સાઈડ જઈ રહ્યા છે ભાઈ. અત્યારે આપણે નિયર કડોદરા હાઈવે છે. આપણે સચિનથી આવતી વખતે લિંબાયતવાળો રસ્તો છે, ત્યાંથી કડોદરા પહોંચવું પડશે. અને ભાઈ સુરતમાં ટ્રાફિક રૂલ ફોલો કરવું 0. ક્યાંથી કોણ ગાડી નાખે છે, ક્યાં આવે છે, કોઈની ગેરંટી નહીં. તો ભાઈ પહોંચીએ ને મળીએ વરાછા હવે. ઓકે જઈને કહો જાઓ. હા કોલિંગ કરો વિડીયો જીવાભાઈ હેલો જીવાભાઈને વિડીયો કોલિંગ કરો. ઓકે વાઈફાઈ વગેરે છે ને તો આવી ગયા છે ભાઈ આપણે સુરત, અને મારા બેનના ઘરે છીએ. અને ભાઈ આજે ભાખરી ખાવાની છે 3 મહિના પછી. અને મને પૂછે છે કે શું જમવાનું બનાવવું, તો એ કહેશે કે પંજાબી મગાવીએ કે કંઈક બહાર જમવા જાય. મેં કીધું ભાઈ સેવ ટમેટાનું શાક ખાવાની ઈચ્છા છે, કેમ કે કેટલા ટાઈમથી આવું ઘરનું ખાવા નથી મળ્યું. આજે ભાખરી અને સેવ ટમેટાનું શાક છે, જમીએ. બાકી ભાઈ બહુ બધાના મેસેજીસ આવે છે. કીધું છે 10 વાગે મળવા જાશું, તો તમને બી મળવું હોય તો મને મેસેજ કરો. તો ભાઈ જમવાનું આવી ગયું છે, જઈને પાણી આવી ગયા છે, તો જલ્દી જમી લઈએ. પછી થોડાક મિત્રો બહાર આવે છે, એને મળી લઈએ અને કરી જાય આરામ. તો ભાઈ સમય થયો છે બપોરના 12:30 અને આ સુરતમાં આપણો બીજો દિવસ છે. હજી ઘરે છે, મારા સિસ્ટરના ઘરે છે. અને ભાઈ તડકાના હિસાબે બહાર નથી નીકળ્યા, અને સાંજે નીકળવાના છીએ 4:30 વાગે સમથિંગ. અને VR મોલ અને ડુમસ રોડ, બગદલા રોડ સાઈડ જવાના છીએ. મારો એક ફ્રેન્ડ છે તળાજાનો, અંશુમ કરીને, એ મળવાનો છે. એ કહેશે કે અહીંયા બહુ બધા ફૂડ સ્ટોલ છે કે ત્યાંના ફૂડ ટ્રાય કરવા જેવા છે, અને બીજા એક્ટિવિટીઝ ત્યાં થોડીક નવી ઓપન થઈ છે જે કરવા જેવી છે. તો કીધું કે 4:30 સમથિંગ મળીએ. તો મેં બી વિચાર્યું કે ભાઈ તડકો છે તો તડકાનું ક્યાં જશું. અને નોર્મલી ભાઈ સુરત બધા આવતા હોય, બધાને ખબર છે ફરવા જેવી જગ્યાએ ક્યાં ક્યાં છે, શું કામ થાય છે. બટ તો બી આપણે કંઈક એવી જગ્યા જઈશું અને જોશું કંઈક નવું અને યુનિક. તો બસ અત્યારે જે ઘરે જમીને થોડોક કરી જશું આરામ અને નીકળીશું 4:30 વાગે. તો ભાઈ VR મોલ તો આવી ગયા છે. આ ભાઈ અંશુમ, એમના મિત્ર છે, અશન નરો. હવે અહીંયા બેઠવા માટે બી ટેબલ હતા, તો અમે વિચાર્યું હતું કે અહીંયા આવીને લાઈવ થશું, બટ એ ટેબલ નથી દેખાતા કાંઈ. હવે અંદર જાય. ટોપ ફ્લોર પર ફૂડ ઝોન છે, ત્યાં બી એક મસ્ત બસવા જેવી જગ્યા છે, તો બેસીને ત્યાંથી લાઈવ થઈએ. તો બસ પહોંચી ગયા છે ભાઈ, અને જઈએ અને થઈએ લાઈવ અને કરીએ બહુ બધી વાતો. હાય જીયાન સનિયો. તો ભાઈ સમય થયો છે સાંજના 7, પણ તમને લાગે 7 વાગ્યા હોય? અને ભાઈ ટ્રાફિક સિગ્નલ પર છીએ. VR મોલથી નીકળી ગયા છે, હવે સીધા ઘરે જાય છે ભાઈ. લાઈવ થવાનું હતું, લાઈવ થઈ ગયા. વાતો કરવાની હતી, વાતો કરી નથી. મારા ફ્રેન્ડને મળવાનું હતું, મળી દીધું. અને હવે જાય છે તો નીકળી અને આગળ ઊભા રહેશું તો મળશું, બાકી સીધા મળીએ ઘરે. તો ભાઈ સુરતમાં આપણો છે આ 3જો દિવસ. અને ભાઈ જ્યારથી સુરત આવ્યા છે બધા રિલેટિવ્સના ઘરે, આમથી આમ અહીંયા પહેલે
તો ભાઈ એ બધામાં વિડીયોઝ આપણે રેકોર્ડ નથી કર્યા. અને આજે છે ત્રીજો દિવસ અને કંટાળીને અત્યારે અમે લોકો મૂવી જોવા માટે આવી ગયા છે અને છીએ સીતાનગર પરાજન્સ થિયેટર અને જોવાના છીએ રેડ 2 મૂવી. ભાઈ થાકી ગયા, 3 દિવસથી આવ્યા છે બધા રિલેટિવ્સના ઘરે, આમથી આમ જ જઈએ છે, તો ત્યાં બ્લોગિંગ નથી કર્યું, વિડીયોઝ નથી રેકોર્ડ કર્યા અને હવેથી પાછા વિડીયો રેકોર્ડ કરવાનું ચાલુ કર્યું છે. મૂવી જોઈ અને નીકળીશું 5 વાગ્યા 5:30 વાગ્યા સમથિંગ. અને આજે આપણે નીકળીશું અંકલેશ્વર. અંકલેશ્વર અહીંયાથી છે 54 કિલોમીટર, 54 કિલોમીટર જેવું છે. અને ત્યાં મારો ફ્રેન્ડ છે જે સન ફાર્મામાં જોબ કરે છે અને કીધું કે ભાઈ તું આવજે ને આવજે તે કે ભાઈ અમે હાઈસ્કૂલ ટાઈમથી સાથે બધા ભણતા હતા, તો ભાઈ એની અપ્રોચ છે, ત્યાં જાશું અને પછી નીકળી જશું આગળ. તો બસ આ પ્રમાણે પ્લાન છે ભાઈ. छोड़िए 8-10 लाख ईमानदारी की शपथ जिस मुंह से लेते हैं उस मुंह से रिश्वत मांगना अच्छा नहीं लगता, इसलिए लिख कर दे रहा हूं. इकाई, दहाई, सैकड़ा, हजार, 10,000, लाख, 10 लाख, करोड़, 2 करोड़. और पैसे का इंतजाम कीजिए 14 सालों के डिपार्टमेंट में मेरी गरीबी और ईमानदारी તો ભાઈ ઓલમોસ્ટ રેડી થઈ ગયા છે. નરોત્તમ સામાન લોડ કરે છે. વાગ્યા છે સાંજના 7, ઓલમોસ્ટ 7 સમથિંગ થઈ ગયો છે. નીકળીશું અને 1 કલાકનો રસ્તો છે, પહોંચી જશું 1 કલાક રહીને. તો બસ સામાન લોડ કરીએ, નીકળીએ અને મળીએ આગળ. તો ગુડ ઇવનિંગ ગાઈઝ. સમય થઈ ગયો છે સાંજના 7:10 અને ભાઈ આપણે લોકો સુરતથી નીકળી ગયા છીએ અને ભાઈ આપણે કાપોદ્રા વઈટા છીએ અને જઈ રહ્યા છે અંકલેશ્વર. ભાઈ જવાનું છે આપણે ભાવનગર, બટ મારા હાઈસ્કૂલના ફ્રેન્ડ, મારો નાનપણનો ફ્રેન્ડ જે અંકલેશ્વરમાં છે અને ભાઈ ત્યાં જવાનો છું. તો નીકળી ગયા છે આપણે સુરતથી, 51 કિલોમીટર છે, 1 કલાકમાં પહોંચી જશું. બટ ભાઈ તમે સુરત આવો છો ને 7 વાગે તમે LH રોડ, નંબે હનુમાન રોડ પર નીકળો છો તો આવા સાંજના સમયે તમને આવું હીરાનું ટ્રાફિક જોવા મળી શકે. તો ભાઈ વાગી ગયા છે રાતના 8:30 અને ભાઈ આપણે અંકલેશ્વર પહોંચી ગયા છે અને જસ્ટ આપણે ફ્રેન્ડના ઘર પાસે પહોંચવા આવ્યા છે. તો પહોંચી જાય અને મળીએ અને કરીએ આનંદ. તો ભાઈ પહોંચી ગયા છીએ. આ છે આપણો ડ્રાઈવર, આ નરીઓ. હવે કરીએ સત્સંગ અને માણીએ મજા. મળીએ કાલ સવારે. તો ભાઈ થઈ ગયા છે રેડી, નીકળીએ છે ભાવનગર આફ્ટર સો મેની ડેકેડ્સ. તો સામાન ને બધું લોડ થઈ ગયું છે, નીકળીએ અને મળીએ હાઈવે પર. ગુડ મોર્નિંગ અંકલેશ્વર. તો ભાઈ સમય થયો છે સવારના 8:26 અને હવે આપણે નેશનલ હાઈવે 48
પર આવી ગયા છે. અને ભાઈ આ છે મુંબઈ દિલ્હી નેશનલ હાઈવે. અને આપણે કરજણ સુધી આ હાઈવે પર છીએ. પછી આપણે કરજણથી અંદર જઈ બાયપાસ બોરસદ થઈને વાસદવાળો રસ્તો પકડીશું તારાપુર માટે. અને ભાઈ આપણા ભાવનગરીઓને તો ખ્યાલ છે કે હું કયા રસ્તે આવું છું. બટ ભાઈ આફ્ટર ટુ મેની ટાઈમ, બહુ દિવસો પછી ભાઈ હું મારા ગામ, મારા જિલ્લામાં એન્ટર થવાનો છું. અને કંઈક ખુશી અંદરથી ભાઈ અલગ છે. 3 મહિના પહેલાં એક્ઝેક્ટ 105 દિવસ જેવું થયું છે અને નીકળ્યા હતા ભાઈ ભાવનગરથી ભારત યાત્રા કરવાને. પછી ફરતા ફરતા ભાઈ એટલા દિવસો પછી હું મારા જિલ્લામાં ફરીવાર એન્ટર થવાનો છે. આમ ખુશી એવી અનુભવ કરું છું ને કે ભાઈ વાત ન પૂછો તમે. બટ નીકળ્યા છે અને ડ્યુરેશન ટાઈમ બતાવે છે કે બપોરના 1:36. બટ મે બી 2:30 વાગે પહોંચશું આરામથી, કેમ કે 268 કિલોમીટર છે. જો કે હાઈવે સારા હશે તો 80-90 કિલોમીટર પર હારની સ્પીડ આપણે મેન્ટેન કરી શકશું, તો થોડાક વહેલા પહોંચી જશું. બટ જોઈએ ભાઈ, નીકળી ગયા છીએ આપણે અને પહોંચીએ આપણા જિલ્લા ભાવનગરમાં. તો ભાઈ સમય થયો છે સવારના 10:30 અને આપણે લોકો અંકલેશ્વરથી નીકળીને આવી ગયા છે બોરસદ. અને ભાઈ અહીંયાથી ભાવનગર દૂર છે 160 કિલોમીટર અને 2.5 કલાક જેવું દેખાડે છે. બટ ભાઈ આરામથી પહોંચી જશું, કેમ કે ભાઈ રસ્તાઓ એક નંબર છે ગુજરાતના. બટ ટ્રાફિક વ્યવસ્થા થોડીક નબળી છે. અને અમે જેટલા પણ સ્ટેટ ફર્યા તો સાઉથમાં કોલકાતા બધે ટ્રાફિકની એકદમ વ્યવસ્થા, બધે પોલીસ જે હોય ટ્રાફિક પોલીસ એની પોસ્ટ પર બેઠા હોય. બટ જ્યારે અમે ગુજરાત એન્ટર થયા તો અમે નવસારી એન્ટર થયા. નવસારી તો બહુ મોટું સિટી નથી, છે જિલ્લો, બટ ત્યાં ટ્રાફિક ને એવું બધું નોર્મલી હોય, નાનું એવું સિટી છે, બહુ મોટું નથી. બટ જ્યારે અમે સુરત એન્ટર થયા અને જેવા અમે સચિન GIDC એન્ટર થયા તો અમને જેટલા પણ પોલીસવાળા ઇન્સ્પેક્ટર મળ્યા ને, જે ટ્રાફિક ઇન્સ્પેક્ટર હતા, એ કાં તો કોઈક છત્રી નીચે, કોઈક ત્યાં રસ પીટતો હતો, એક આમ માવા ચોળતો હતો, એક કોઈક મોબાઈલ ઘૂમડતો હતો, પણ એ ટ્રાફિક કંટ્રોલ નહોતા કરતા. તો મને આ એક વાત ખરાબ લાગી, કેમ કે હું આટલા સ્ટેટ ફેર્યો પણ બધા એના ટ્રાફિક પોલીસો એની ડ્યુટી પર સજ્જડ હતા. અને ગુજરાતમાં બધા આડાઅવડા બેઠા હતા પણ કોઈ ટ્રાફિકને કંટ્રોલ નહોતું કરતું. તો આ વાત છે, પણ રિયાલિટી છે ને ભાઈ, મને ન ગમી. બટ કેવું હતું તમને કીધું મેં. હવે થાય ડ્રાઈવ કરીએ ને હમણાં બોરસદ ટુ વટામણ ચોકડીવાળો જે રસ્તો છે એ આવી જશે. તો એ રસ્તો સારો છે, તો પહોંચીએ જલ્દી અને મળીએ આગળ. તો મારા કલેજાઓ, આપણે પહોંચી ગયા છે ભાવનગર અને આ છે લાકડિયા બ્રિજ અને એન્ટર થયા છે. અને ભાઈ સમય થઈ ગયો છે 1:04. આપણે અડધી કલાક પહેલાં પહોંચ્યા, કેમ કે રસ્તાઓ હતા સારા. બસ સિટીમાં થઈ જાય એન્ટર અને પહોંચી જાઉં મારા બેનના ઘરે. પછી જાશું તળાજા ત્યાંથી. તો બસ ભાઈ, મારો જિલ્લો, મારો દેશ, મારું ભાવનગર. ખબર ઊંઘી ચોખા
થેન્ક યુ. તો ભાઈ આપણું સ્વાગત થઈ ગયું છે. ભાવનગર આવી ગયા છીએ. તો ભાઈ ભાવનગર આવી ગયા છે. ધન્યવાદ. થેન્ક યુ ત્રિષા for this wonderful craft. Okay. Smiley. Same as you can see your smile. Okay. Okay. એકસો 5 દિવસ પછી આવ્યા. દ્રિશાએ લખ્યું છે કેટલા દિવસ પછી આવ્યા. 105 દિવસ થયા છે. વેલકમ શિબલા મામા. તો કેમ છો ગુજરાત? તો ભાઈ ઓલ ઇન્ડિયા રાઈડ કરતા 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 આજે છેવટે આપણે ભાવનગર પહોંચી ગયા છે. આ છે દ્રિશા અને આ છે તનિષી. આ નરો બટ ભાઈ મહારાષ્ટ્ર મુંબઈથી નીકળ્યા, ગુજરાત આવ્યા, સુરત રોકાણા, સુરતથી અંકલેશ્વર ગયા, અંકલેશ્વરથી ભાવનગર આવ્યા. બહુ બધા વિડીયો શૂટ કર્યા છે બટ એડિટ નથી કર્યા. તો વિચાર્યું કે ભાઈ ગુજરાત આવ્યા અને ભાવનગર સુધી આવી ગયા છે તો આ વ્લોગ છે એ અહીંયા સુધીનો છે એ રેકોર્ડ કરેલો એડિટ કરીએ અને તળાજા જ્યારે જાશું તો એ નવો વ્લોગ લાવીશું. તો બસ આ વ્લોગ છે એ અહીંયા જ પૂરો કરી દઈએ અને મળીશું તળાજાના લાસ્ટ ને ફાઇનલ વ્લોગ સાથે. ત્યાં સુધી હર મહાદેવ.